આજનો વિડીયો ચાલુ કરીએ આપણે ડાકોરથી રણછોડરાયના મંદિરેથી। તો ચાલો વિડીયોમાં બને રહીજો। આપણે જઈએ મંદિરે। આ છે ડાકોરનો મેન ગેટ અને આપણે રિક્ષામાં બેસીને જવાનું છે મંદિર બાજુ। તો હવે જશું આપણે બજારમાં થઈને મંદિરે। તો વિડીયોમાં બને રહીજો, મળીએ મંદિરે। ડાકોર અને આ ડાકોરની બજાર છે, ત્યાંથી હવે જવાનું આપણે દર્શન કરવા માટે। તો ચાલો તમને વિડીયોમાં બતાવું ડાકોર રણછોડરાયનું મંદિર। ડાકોરના ઠાકોરના ગામમાં આપણે આવી ગયા। મંગુભા પાછળ છે। ફોર્મેલ હે બોડાણાનું ગાડું હલે રે। લખપતિ રામજી મંદિર। મંદિરના મેન ગેટે આપણે પગી જાય છીએ અને અહીંથી જવાનું અંદર દર્શન કરવા માટે। તો ચાલો જઈએ આપણે। રણછોડરાય મંદિર ગેટ રાજાધિરાજ રણછોડરાયની જય। આપણે પહોંચી ગયા રણછોડરાયના મંદિરે। ફાઇનલી ગઈ આપણે મંદિરમાં પહોંચી જાય છીએ અને આ મંદિરનો બહારનો કંઈક નજારો હોય તમે જોઈ લો। આજે કેટલી ભીડ છે। તો ચાલો વિડીયોમાં બને રહેજો, તમને રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરાવું। બોલો રણછોડરાયની જય। આ ગેટે લખેલું હોય। તો ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા મંદિરે। બધા દર્શન કરી લો ડાકોરના ઠાકોરના રાજાધિરાજ કે જેમને દ્વારિકાધીશ પણ કહેવાય છે। આ છે મંદિરના અંદરનો નજારો અને આ આપણે દ્વારિકાધીશના દર્શન કરી લીધા અને હવે જશું બહાર। જુઓ ખાલી મંદિરમાં ભીડ કેટલી છે ડાકોરના ઠાકોરમાં। અને જોશું હવે બહારથી મંદિર કેવું દેખાય છે તે તમને બતાવું। ચલો મંદિરનો બહારનો કંઈક નજારો આવે છે, તમે જોઈ શકો છો કે જ્યાં ધજા ચડાવી છે ડાકોરના ઠાકોરની। અને આ અહીંયા જેને પણ ધજા ચડાવવાની તેની પૂજા અર્ચના થાય છે। અને એની મંદિરની બહાર આવેલું છે શ્રી ડંકનાથ મહાદેવનું મંદિર। દ્વારકાધીશનું મંદિર બહારથી આવું કંઈક દેખાય। ચા પીવા બેસી ગયા અહીંયા મંદિરના સામે। આ વ્લોગને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં। કેવું લાગ્યું તે કહેતા જજો અને આ સબસ્ક્રાઈબ કરતા જજો।